સ્વાગત છે મિત્રો ફરી પાછું ટ્રેડિંગ ટોક્સના એક ડેલી એનાલિસિસ વિડીયોમાં. તો વાત કરી હતી ગઈકાલે કે સેન્સેક્સની જે એક્સપાયરી છે એ ગાંડી થઈ શકે. તો સરસ મજાની આજે વન વે અપસાઇડની મુમેન્ટમ આવીને છેલ્લે છેલ્લે જાતા જાતા 4 કેન્ડલની અંદર બધી મુમેન્ટમ પૂરી પણ કરીને જતી રહી છે. એટલે માર્કેટના વન ડેની ટાઈમ ફ્રેમની અંદર વાત કરીએ તો આજે એક ડોજી કેન્ડલ મોટી જોવા મળી છે, લોંગ લેગ ડોજી જોવા મળી છે. તો આવતીકાલની અંદર માર્કેટના સેન્ટિમેન્ટ્સ પહેલા જ કહી દઉં છું કે મને એવું લાગે છે કે મારા વ્યૂ પ્રમાણે, મારા એનાલિસિસ પ્રમાણે કે માર્કેટના જે સેન્ટિમેન્ટ છે એ આની અંદર ને અંદર કાલના દિવસે વધી જાય એવા સેન્ટિમેન્ટ છે. એટલે કાલે ખાસ કરીને આજના જો પ્રોફિટ થયા છે તો આવતીકાલની અંદર પૈસાને સાચવીને સંભાળીને રાખજો. કોઈ ખાસ એનાલિસિસની અંદર બનતું નથી, કેમ કે લાસ્ટ જે મોમેન્ટમ આવી છે, જો ડે લોને બ્રેક કરી નીચે ક્લોઝિંગ આપ્યું હોત તો વધારે સારું હતું, અને કાં તો ઉપરની બાજુ જે ક્લોઝિંગ જોવા મળત તો વધારે સારું હતું. પણ માર્કેટે શું કર્યું છે, સરસ મજાની અપસાઇડની મોમેન્ટમ આપ્યા પછી માર્કેટને વચ્ચે લાવીને ઊભું કરી દીધું છે. એટલે કે માર્કેટને લોંગ લેગ ડોજી બનાવી દીધી છે. તો હવે અહીંયા થઈ ગઈ છે વન ડે ટાઈમ ફ્રેમની અંદર કન્ફ્યુઝન કેન્ડલ, અને ગુરુવારના દિવસે 30 તારીખે બધાની મંથલી એક્સપાયરી છે. તો મંથલી એક્સપાયરી શુક્રવારના દિવસે, સોરી હા ગુરુવારના દિવસે જ છે મંથલી એક્સપાયરી. એક જેટ આપણે ડેટ જોઈ લઈએ કે ક્યારના દિવસે છે, 30 તારીખ. ઓકે, ગુરુવારના દિવસે જ છે મંથલી એક્સપાયરી. તો એક સાથે બધાની એક્સપાયરી હશે, નિફ્ટીની પણ મંથલી એક્સપાયરી હશે, વીકલી તો છે તે મંથલી એક્સપાયરી પણ હશે. તો એના દિવસની કદાચ મોમેન્ટમ સારી એવી આવે એવા ચાન્સીસ ખરી. તો પછી માર્કેટની અંદર આવતીકાલે નિફ્ટી, બેંક નિફ્ટીની અંદર ખાસ કરીને ધ્યાન રાખવાનું છે, કેમ કે માર્કેટની જે મોમેન્ટમ છે એ કેવી રહી શકે છે. તો કે માર્કેટની મોમેન્ટમ છે એ રેન્જ બાઉન્ડ રહી શકે છે. એનું કારણ શું છે કે માર્કેટની અંદર આજે ગેપ ઓફ ઓપનિંગ થયા પછી કાલે જે લેવલ આપણે આપેલું હતું કે ભાઈ આ લેવલની ઉપર જો માર્કેટ સસ્ટેન કરે ને તો અહીંયાથી એક અપ મોમેન્ટમ આવે ચાન્સીસ. પહેલો જે ટાર્ગેટ છે એ આપણો આ લઈ લેશું, બીજો જે ટાર્ગેટ છે આ લઈ લેશું. પણ માર્કેટે ગેપ ઓફ ઓપનિંગ થયાની સાથે માર્કેટની અંદર એક પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. પ્રોફિટ બુકિંગ કર્યા પછી માર્કેટ અહીંયા હોલ્ડ કર્યું. હોલ્ડ કર્યા પછી એક સરસ મજાની બુલિશ કેન્ડલ આવ્યા પછી કન્ટિન્યુ માર્કેટ જે છે ઉપરની બાજુ હોલ્ડ કરી ફરી પાછું ઉપર, ફરી રીટેસ્ટ, ફરી પાછું ઉપર, ફરી પાછું રીટેસ્ટ, ફરી પાછું ધીરે ધીરે ઉપર કરી અને ત્યાંથી એક સરસ મજાની અપસાઇડની મુવમેન્ટમ કર્યા પછી જ્યારે 2:55ની કેન્ડલ આવી તો 3 જ કેન્ડલની અંદર આખા દિવસની જે મોમેન્ટમ હતી એને પૂરી કરી દીધી છે. એટલે માર્કેટની અંદર કેવી એક લોંગ લેગ ડેજી બની ગઈ છે. એટલે કે માર્કેટમાં સવારની મોમેન્ટમ જોઈએ બપોર સુધી તો અહીંયા બાયર પ્રેઝન્ટ હતા, અને પછી જે 3 કેન્ડલની અંદર સેલરની એન્ટ્રી થઈ ગઈ છે અને માર્કેટ થઈ ગયું છે કન્ફ્યુઝન વાળું. તો માર્કેટનું ઓપનિંગ આવતીકાલે જો અહીંયા ફ્લેટ ઓપનિંગ થાય છે, એટલે કે 22,900 થી લઈને 23,000 સુધીની અંદર 100 પોઈન્ટની અંદર ક્યાંય પણ જગ્યાએ ગેપ અપ, ગેપ ડાઉન, ફ્લેટ ઓપનિંગ થાય છે, તો વેઇટ એન્ડ વોચ કરવાની છે. આ રેન્જની અંદર કોઈ જ જાતનો ટ્રેડ પ્લાન કરવાનો નથી. માર્કેટ ઉપરની બાજુ જો હોલ્ડ કરે છે, એટલે માર્કેટ ગેપ અપ ખુલી અથવા તો ફ્લેટ ખુલી, ગેપ ડાઉન ખુલીને ઉપરની બાજુ અહીંયા હોલ્ડ કરે છે. હોલ્ડ કર્યા પછી જો અહીંયાની બાજુ બ્રેકઆઉટ આપે છે તો અહીંયાથી એક 70 થી 80 પોઈન્ટની સ્કેલ્પિંગ મોમેન્ટમ કેપ્ચર કરી શકાય છે. માર્કેટ જો ફરી પાછું અહીંયા હોલ્ડ કરે છે, હોલ્ડ કરીને ઉપર જાય છે તો પહેલો ટાર્ગેટ આપણે અહીંયા 23,150 સુધીનો બનાવી શકાય છે. માર્કેટ એવી જ રીતે નીચેની બાજુ જો ફ્લેટ ઓપન થાય છે, ગેપ ડાઉન થાય છે, ગેપ અપ થાય છે, માર્કેટ આ રેન્જની આજુબાજુ નીચેની બાજુ સપોર્ટ પાસે આવે છે અને સપોર્ટ પાસે હોલ્ડ કરી અને બ્રેકડાઉન કરે છે તો નીચેની બાજુ વેઇટ એન્ડ વોચ કરવાની છે. આ નાનું અમથું એક લેવલ છે 30-40 પોઈન્ટનું, એ આપણી માટે હવે સપોર્ટ ઝોનનું કામ કરશે. અને માર્કેટ જો આ રેન્જને બ્રેક કરે છે તો પછી આ સપોર્ટની રાહ જોવા જેવી નથી. માર્કેટ આવી જશે સીધે સીધું નીચે એવા ચાન્સ અહીંયા વધી જાય, કેમ કે માર્કેટે લાસ્ટ સપોર્ટ અહીંયા બનાવ્યો છે. તો જો માર્કેટ અહીંયાથી કોઈ સારા બાયર બાજુ નથી જતું અથવા તો બાયર અહીંયા ફરી પાછા નથી આવતા તો માર્કેટની અંદર ફરી પાછું જે છે એ સેલિંગ કન્ટિન્યુ થઈ જશે. સેલિંગ માટેના આપણે લેવલ પહેલેથી એડવાન્સમાં આપેલા છે. ખાસ કરીને ધ્યાન રાખજો, ફ્લેટ ઓપન થાય, ગેપ અપ થાય, ગેપ ડાઉન થાય અને આ રેન્જની વચ્ચે જો માર્કેટ હોલ્ડ કરે છે તો માર્કેટ રેન્જ બાઉન્ડ થવાના ચાન્સીસ છે. એટલે ખાસ કરીને મિત્રો ધ્યાન આપી અને નિફ્ટી, બેંક નિફ્ટીની અંદર આવતીકાલે ટ્રેડ પ્લાન કરજો. એવી જ રીતે વાત કરીએ બેંક નિફ્ટીની અંદર, તો બેંક નિફ્ટીની અંદર આજે સરસ મજાની મુવમેન્ટમ રહી છે. માર્કેટ ગેપ અપ ખુલ્યા પછી કન્ટિન્યુ જે મુવમેન્ટ છે એ અપસાઇડની મુવમેન્ટમ રહી છે, અને સૌથી મોટું આને સાથ સહકાર આપવાવાળી આજે એચડીએફસી બેંક હતી, એક્સિસ બેંક હતી અને આઈસીઆઈસીઆઈ બેંક હતી. 3-3નો મોટો ભાગ છે આજે બેંક નિફ્ટીને ચલાવવા માટે. તો સવારના પરમાં આપણે જે પણ એનાલિસિસ ગઈકાલે કરેલું હતું એની અંદર વાત થઈ હતી કે આ રેન્જ છે એ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. જો આ રેન્જની ઉપર એટલે કે 48,500ની ઉપર જો માર્કેટ રહેશે તો ઉપરની બાજુ અહીંયા સુધી એક ટાર્ગેટ આપે એવા ચાન્સીસ છે. તો સવારના પરમાં અહીંયા ટાર્ગેટ આપ્યા પછી માર્કેટ અહીંયા હોલ્ડ કર્યું, થોડું રિટ્રેસમેન્ટ થયું,
ફરી પાછું બ્રેકઆઉટ કર્યું, હોલ્ડ કર્યું, ફરી પાછું ઉપર, તો ઉપરની બાજુના ફરી પાછું 49 આજુબાજુ હોલ્ડ કર્યું, ફરી પાછું ઉપર, ફરી પાછું નીચે, ફરી પાછું ઉપર. તો આવી જ રીતે કન્ટિન્યુ મોમેન્ટમ કરી અને બેંક નિફ્ટી પણ જે છે એ 3 કેન્ડલની અંદર નીચેની બાજુ મોમેન્ટમ કન્ટિન્યુ કરી દીધી છે. લાસ્ટમાં અહીંયા જે સ્વિંગ બનાવ્યો હતો એની નિયર બાય સપોર્ટ ફરી પાછો બનાવ્યો છે. તો આવતીકાલની અંદર જો માર્કેટમાં આ રેન્જની વચ્ચે બેંક નિફ્ટી રહે છે તો અહીંયા કાંઈ કરવાનું છે નહીં. માર્કેટની પાસે નીચે ઉપર બંને જગ્યાએ સપોર્ટ રેઝિસ્ટન્સ બની ગયેલા છે. આ રેન્જની અંદર રહેશે તો રેન્જ બાઉન્ડ માર્કેટ બની શકે છે. આ રેન્જને બ્રેક કરે છે, નીચેની બાજુ આવે છે તો પહેલો ટાર્ગેટ છે એ આપણો અહીંયા 300 થી 400 પોઈન્ટનો બનાવી શકો છો. અને આ રેન્જ આજુબાજુ હોલ્ડ કરે છે, હોલ્ડ કરીને ઉપર અથવા તો નીચેની બાજુ બ્રેકઆઉટ અથવા તો બ્રેકડાઉન આપે છે. તો જો નીચેની બાજુ કન્ટિન્યુ થાય છે તો માર્કેટનો ટ્રેન્ડ નેગેટિવ જ છે. તો નીચેની બાજુ ફરી પાછી જે 200-250 પોઈન્ટની મુવમેન્ટમ કેપ્ચર કરીને પાછું વેઇટ એન્ડ વોચ કરવાનું છે. ફરી પાછું અહીંયા હોલ્ડ કરીને બ્રેક કરે છે તો પછી નીચેની બાજુ સરસ મજાનો ટાર્ગેટ આવે એવા ચાન્સીસ અહીંયા બની શકે છે. માર્કેટ ઉપરની બાજુ હોલ્ડ કરે છે, હોલ્ડ કર્યા પછી જો અહીંયા ઉપરનું બ્રેકઆઉટ કરે છે તો આવતીકાલની અંદર 49,500 સુધી માર્કેટ જાય એવી શક્યતા અહીંયા વધી જશે. એટલે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. થોડી આ રેન્જ મોટી થઈ ગઈ છે ક્લોઝિંગ ટાઈમે, એટલે આની અંદર આવતીકાલે આ જગ્યાએ ટ્રેડ લેવામાં ધ્યાન રાખવાનું છે. રેન્જ બાઉન્ડ થઈ શકે છે. વધારે ડિટેલ્સમાં એનાલિસિસ લાઈવ માર્કેટની અંદર ટેલિગ્રામમાં થતું હોય છે તો ટેલિગ્રામને જોઈન કરી લેજો. મળીએ છીએ ફરી પાછા એક નેક્સ્ટ એનાલિસિસ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. આવજો મિત્રો.